સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ હસીના 41 વર્ષની ઉંમરે પણ પોતાના માટે શોધી રહી છે પ્રેમ. આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પણ છે ત્રિશા કૃષ્ણન, જેણે પોતાના શાનદાર અભિનયથી દર્શકો પર જબરદસ્ત છાપ છોડી છે. સાઉથની ફિલ્મોમાં અભિનયનો જાદુ પાથર્યા પછી 2010માં અક્ષય કુમારની ફિલ્મ ખટ્ટા મીઠાથી બોલિવૂડ ડેબ્યુ કરનાર ત્રિશાને જોઈએ એવી સફળતા ન મળતા તેણે પોતાને હિન્દી ફિલ્મોથી દૂર કરી લીધી. ત્રિશા તેના અંગત જીવન માટે ઘણી હેડલાઇન્સ મેળવી ચૂકી છે. વર્ષ 2005માં ત્રિશા અને થાલાપતિ વિજય વચ્ચેના સંબંધોએ ઘણી ચર્ચાઓ મેળવી હતી. જો કે થાલાપતિ વિજય પહેલાથી જ પરિણીત હતો. આ લિંકઅપના સમાચારે અભિનેતાના લગ્ન જીવનમાં હલચલ મચાવી દીધી હતી. જો કે થાલાપતિ વિજયે ક્યારેય સંબંધો અંગે જાહેરમાં ટિપ્પણી નથી કરી. આ પછી રાણા દગ્ગુબાતીએ ત્રિશાના જીવનમાં પ્રવેશ કર્યો અને કોરિડોરમાં એવી ચર્ચા હતી કે આ કપલ લગ્ન કરવા પણ જઈ રહ્યું છે. જો કે આવું થયું નહીં. આ પછી ત્રિશાએ બિઝનેસમેન વરુણ મલિયન સાથે 23 જાન્યુઆરી 2015ના રોજ સગાઈ કરી, પણ પછી અચાનક અભિનેત્રીએ સગાઈ તોડી નાખી. આવી રીતે ત્રિશાને 3 વખત પ્રેમમાં માત્ર